આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને કોંગ્રેસ પણ સજ્જ બન્યું છે। ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ મારુએ પ્રેસ કોન્ફરન્સ યોજી તેઓની ચૂંટણી રણનીતિ અંગે માહિતી આપી હતી। પત્રકાર મિત્રો, આજના દિવસે જે પત્રકાર પરિષદ યોજવામાં આવી છે તે મુખ્ય કારણ તો આવનારી પોરબંદર જિલ્લા મહાનગરપાલિકાની ચૂંટણી અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી એના વિશે આજે પત્ર વાત આપણે કરી રહ્યા છે। સૌથી મહત્વનો મુદ્દો તો એ છે કે છેલ્લા એકાદ વર્ષથી કોર્પોરેશનની અંદર ભારતીય જનતા પાર્ટીની સત્તા ના હોવા છતાં પણ આજે પોરબંદરની પ્રજાને એવો અહેસાસ થાય કે હજી પણ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ મહાનગરપાલિકા હલાવતા હોય એવા બધા નિર્ણયો મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે છે। આજે આપણે સર્વે જોઈએ છે કે પોરબંદરની અંદર સારામાં સારા સીસી રોડ જે જૂના છે તેને તોડીને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો ભ્રષ્ટાચાર કરી પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર હલકી કક્ષાના પેવર બ્લોકના રસ્તા અનેક વિસ્તારમાં કરવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે આજે સાંઢિયા ગટર જે હતી, પોરબંદરની પ્રજા આજે છેલ્લા 2 વર્ષ સુધી ફરિયાદ કરી કે ભાઈ આને પતરા શું કરવા મારો છો, પણ પોતાના ખીચા ભરવા માટે થઈ અને 2 વર્ષ સુધી જે આદેશ કરવા માટે જે કોન્ટ્રાક્ટ દ્વારા જે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, આવા બધા મુદ્દા લઈ અને અમે આવનારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રસ્થાન કરવાની છે। પોરબંદરની અંદર સફાઈના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય, ઘણા બધા અનેક પ્રશ્નો છે। એટલે પોરબંદરની જનતાને હું પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે રિક્વેસ્ટ કરું છું કે છેલ્લા 30 વર્ષથી આ ગાંધીને જન્મભૂમિ ઉપર આરએસ અને ભાજપની જે વિચારધારાથી પોરબંદરની જે આમ પ્રજા જે પીડાઈ રહી છે તેમાંથી મુક્ત થવા માટેનું એક જો લોકશાહીમાં કોઈ કારણ હોય તો ચૂંટણીઓ હોય છે। એટલે હું પોરબંદરની આમ જનતાને, વિદ્વાન અને હોશિયાર માણસોને રિક્વેસ્ટ કરું છું કે આવનારી પોરબંદર કોર્પોરેશનની ચૂંટણીમાં આવો, આપણે સૌ મહાત્મા ગાંધીના વિચારધારાવાળી કોંગ્રેસ પાર્ટીમાં જોડાવ અને આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો છે, જે નો પોહાય એવા કરવેરા ઝીકવામાં આવે છે, આડેધડ નિર્ણય લેવામાં આવે છે, આને જો ખરેખર રોકવું હોય તો અમારે પોરબંદરની આમ જનતાનો પૂરેપૂરો સહકાર જોઈએ છે। જે કોઈને પોરબંદરની કોંગ્રેસની પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી લડવી હોય તેના માટે પોરબંદરનું કોંગ્રેસના દ્વાર આપને માટે ખુલ્લા છે। આવો, ઓફિસે આવો, અમારા શહેર પ્રમુખ રાજવીર બાપોદરાને મળો અને જે કંઈ તમારી લાગણી અને માગણી છે એમાં સંતોષો। આ માટે થઈને આજની પ્રેસ કોન્ફરન્સ છે। આવનારા દિવસોની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતની સાથે સાથે ચૂંટણી આવવાની છે મિત્રો, તો હું રિક્વેસ્ટ કરું છું પોરબંદરના ગામડાના પ્રજાને કે આજે છેલ્લા 30 વર્ષથી પોરબંદરની અંદર ભાજપને જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયત છે। મિત્રો, આપ સૌ જાણો છો કે આ લોકોએ ભ્રષ્ટાચાર કરવા સિવાય અને લોકશાહી ખતમ સિવાય કોઈ કામ આ લોકો કરતા નથી। આપણે સૌ જોઈએ છે કે નરેગાની અંદર કેવા કામ થયા છે। આજે પંચાયતી જે રાજ છે ખતમ કરવા માટેનું આ ભાજપ સરકાર બધું ગોઠવી રહ્યું છે। આજે તાલુકાનો પ્રમુખ હોય, જિલ્લાનો પ્રમુખ હોય, સામાજિક ન્યાય સમિતિનો અધ્યક્ષ હોય કે કારોબારીનો ચેરમેન હોય, આ સરકારે તમારી પાસે કોઈ પાવર એવા નથી દીધા। બધું સરકાર શ્રી હસ્તક થઈ ગયેલું છે। કુતિયાણા તાલુકામાં, રાણાવ તાલુકામાં, પોરબંદરની અંદર વિકાસના કામ ક્યાં કરવા, કઈ રીતે કરવા એ ઉપરથી નક્કી થઈને આવે છે। ખરેખર આ એક લોકશાહીનું હનન છે, આવું ના હોવું જોઈએ। ખરેખર જે તમારે જે વિસ્તારનો વિકાસ કરવો છે તેની જનતા સાથે પરામર્શ કરવો જોઈએ। તેને ખેતીવાડીના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, લાઇટના પ્રશ્નો છે અને તાલુકા અને જિલ્લાને લગતા જે કઈ પ્રશ્નો છે, સોવારના પ્લોટ છે, ગામતળ સીમતળના પ્રશ્નો છે, આ બધી જે કઈ પ્રશ્નો છે તાલુકા જિલ્લા લેવલના પ્રશ્ન છે। તો અમે તાલુકા જિલ્લા લેવલે પણ અમે વિનંતી કરી છે કે અમારે રાણાવાવની અંદર પ્રતાપભાઈ ખિસ્તરિયા, લાખાભાઈ ઓળદરા, મિલનભાઈ છોની, જેને કઈ તાલુકા જિલ્લામાં ઉમેદવારી કરવાની હોય તો આપ તેને મળી શકો છો। કુતિયાણાની વાત કરીએ તો આજે અમારે ત્યાં તાલુકા પ્રમુખ, કોંગ્રેસ તાલુકા પ્રમુખ નારાયણભાઈ ભાટુ છે, ભીમભાઈ મોડદરા છે, ઠેબાભાઈ ચૌહાણ છે, દિવ્યેશભાઈ વ્યાસ છે। આવા અમારા આગેવાનો સાથે મળીને આવનારા દિવસોની અંદર ચૂંટણીની અંદર તમે ભાગીદાર બનો એટલી વાત કરવા માટે આપ સૌને અહીંયા બોલાવવામાં આવ્યા છે।